पल्ली न्याची राखो साधारण एक बाजू उंची करो एक बाजू न्याची करो हरकी राखो पल्ली हरकी राखो शांति राखो भाई फायद्याची विनंती करण्यात शांती राखो भाई भाई सकाळी येऊ कर पॉइंट घरीवार उभारायचो भाई पल्ली करायला पाहिजे हो शांति राखो तो गाइस आज नागनेश्वरी मानी मूर्ति हमारा गामनी तो गाइस आ છે અમારું ડાપલા ગામનું મંદિર માં નાગણેશ્વરી ચામુંડ અને સતીમાનું અને અહીંયા વર્ષો જૂની ચાલતી પરંપરા એટલે કે અશ્વદોડ આજે દશેરાના અમારે 10 દિવસે કમ્પ્લીટ થઈ જ જાય છે ભલે 10 કે 11 નોરતા હોય પણ 10 દિવસે અમારે થઈ જ જાય છે તો આજે દશેરા રાખ્યા છે અમારા ગામમાં અને અમારા ગામની પબ્લિક તમે જોઈ શકો છો गाइस आ છે અમારા ગામની પબ્લિક તમે જોઈ શકો છો આ બાજુ અને આ બાજુ બાકીની આ ધાબા ઉપર બધી ઊભી છે અહીંયાથી અમારી અશ્વદોડ ચાલુ થાય છે બહુ બધી પબ્લિક આવે છે ગાઈસ દશેરાના દિવસે તો ગાઈસ અહીંયાથી અમારે અશ્વદોડ ચાલુ આ બાજુથી અશ્વદોડ ચાલુ થશે અને આ બાજુ જશે ઘોડો દોડ ચાલુ થવાની તૈયારી છે તમે જોઈ શકો છો કે લોકો પબ્લિક ને આગળ કરે છે કે તમે સાઈડમાં રહો સાઈડમાં રહેવું જરૂરી છે કોઈ નુકસાન થાય એના કરતા બહુ બધી પબ્લિક છે અહીંયા તમે એ અમિયલ મારી ધરતી
जंगल गुफा समंदर आकाशे अमी जल मारी धरती जेना कण कण नदियों देश जंगल गुफा समंदर आकाशे धन्य धरा गुजरात धन्य धरा गुजरात धन्य ભાઈ અમે બીજા અશ્વની રાહ જોઈ રહ્યા છે, પણ ક્યાં કંઈક આયોજન ચાલુ હોય એવું લાગે છે. જોઈએ હવે શું થાય છે. બીજું તૈયારીમાં લાગે છે, થોડીક વારમાં આવશે, તમને બતાવશું. પબ્લિક બધી રસ્તા પર આવી ગઈ છે. હવે એને સાઈડમાં કરવી પડશે, તમે જોઈ શકો છો. કારણ કે હવે જે અમારા જૂના અને જાણીતા જીવનજી ઘોડો લઈને આવી રહ્યા છે, એમનો અશ્વ અમારા ગામમાં ફેમસ છે. મિત્ર સાહિલજી છે, જોઈ લો તમે, હાથ ઊંચા કરી રહ્યા છે. જીવનજીનો અશ્વ આવી રહ્યું છે, તમે જોઈ શકો છો. છોકરી ગુણાબેન તમને સંભળાઈ રહી છે. પૂરી થઈ ગઈ છે અને પબ્લિક બધી હવે પૂરી થઈ ગઈ છે. અને હવે તમે જોઈ શકો છો કે અમારા માના સાનિધ્યમાં હવે ગરબાનું આયોજન કરવામાં આવેલું છે. તો થોડી વાર હવે ગરબા રમી લઈશું. ડાબલામાં બિરાજમાન છે માં નાગેશ્વરી અને માં ચામુંડ અને માં સતીના સાનિધ્યની અંદર સરસ મજાનું એક ગરબા અશ્વદોડ પત્યા પછી ગરબાનું આયોજન કરેલું છે. તો બધી સરખી સાહેલડીઓ અને બધા જ ભાઈઓ સરસ મજાના ગરબા ગાઈ રહ્યા છે. તો તમે જોઈ શકો છો વિડીયોની અંદર. સરસ રીતે બધા જ હવે મંદિરની અંદર આવી ગયા છે. મંદિરના દર્શનનો લાભો લે છે, એમાં ભગવતીઓના આશીર્વાદ લે છે. આજે વિજયાદશમી એટલે કે દશેરાનો સરસ મજાનો પર્વ છે અને પર્વ નિમિત્તે ડાબલા ગામની અંદર અશ્વની દોડ, વર્ષો પરંપરા જૂની અશ્વની દોડ ઉજવવામાં આવે છે. જે નીચે અશ્વ પણ તમને દેખાય છે. હવે માતાજીના સાનિધ્યની અંદર લાવવામાં આવશે અને એને પણ દર્શન કરાવવામાં આવે છે. કે અને સુરેશ અને સાથે સરપંચની જોડે કંઈક ચર્ચા કરી રહ્યા છે. સાથે સત્તરજી પણ છે.
તો ગાઈસ ગરબા તમે જોઈ શકો છો, ગરબાની મોજ જામી ગઈ છે, બધા ગરબા રમી રહ્યા છે. તો ગાય તમે જોઈ શકો છો ગરબાની મોજ બરોબરની જામી ગઈ છે અને આ ગામની પબ્લિક છે, ડાબલા ગામની પબ્લિક. તો જબરજસ્ત ગરબાની રમઝટ જામી ગઈ છે ગાય. તમારે ગરબાનો હોય તો આવી જજો દશેરાના દિવસે. માં ચામોદ, માં સતી અને માં નાગેશ્વરીના સાનિધ્યમાં બહુ સરસ મજાનું ગરબાનું આયોજન કર્યું છે. અને આ છે માતાજીનું મંદિર, તમે જોઈ શકો છો ગાઈસ. મેદાન ખાલી છે, તો હવે અત્યારે હાલ ભરાઈ ગઈ છે સરસ મજાનું. આ બાજુમાં ભગવતીની સરસ મજાની ધજાઓ આજે આપણે સરસ બધા અહીંયા ચડાવવા માટે આવી ગયા છીએ.
હે